નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે વહીવટી તંત્રની કવાયત તેજ। આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા કલેક્ટરનો આગ્રહ। રાજકીય પક્ષો અને સરકારી યોજનાના બેનરો ઉતારાયા। લાયસન્સધારી હથિયારો જમા લેવાશે। ભરૂચથી જાડેશ્વર જવાના માર્ગ પર મોટરસાયકલ સ્લીપ થતા 2ના સ્થળ પર મોત। નંબર વગરની પલ્સર મોટરસાયકલ પર સવાર 2 કિશોરોના મોત। ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ નિરીક્ષક પેનલની જાહેરાત। જિલ્લા પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલભાઈ પાનસેરિયા અને અમિતાબેન પટેલનો પેનલમાં સમાવેશ। 14 થી 16 માર્ચ દરમિયાન કાર્યકરોના અભિપ્રાય લેવાશે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનનો પ્રારંભ કરાયો। અંકલેશ્વરના ખરોડ ગામે એક જ રાતમાં તસ્કરોનો 3 મકાનમાં હાથફેરો। અનીસા પાર્કમાં 2 મકાનમાં ચોરી નિષ્ફળ પ્રયાસ। ગામના મધ્યમાં આવેલ ઘરમાંથી 30,000 રોકડાની ચોરી। લોકસભા 2019ની જાહેરાત થતાં જ જિલ્લા વહીવટી તંત્રએ મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે કમર કસી તેના સુચારુ આયોજનની ઘડવામાં વ્યસ્ત બન્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તે અંગે માહિતી આપવામાં આવી હતી। ચૂંટણીલક્ષી પત્રકાર પરિષદમાં ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપરાંત નર્મદા જિલ્લાની 2 બેઠકોના મતદારો સહિત મતદાન કેન્દ્રો અને વહીવટી સ્ટાફ અંગે માહિતી આપવામાં આવી હતી। આચાર સંહિતાના અમલના પગલે સરકારી જાહેરાતો અને રાજકીય પક્ષોના બેનરો અને હોર્ડિંગો ઉતારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ લોકસભા બેઠક પર કુલ 15,56,504 મતદારોનો સમાવેશ થાય છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા સંપૂર્ણ સજાગ હોવાનું જણાવી અનુરોધ કર્યો હતો। લોકસભા ઇલેક્શનની જાહેરાત જ્યારે થઈ ચૂકી છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશ હેઠળ છે। આવનાર સમયમાં લોકસભા ઇલેક્શન સંદર્ભે પોલીસને લગતી જે કાર્યવાહીઓ છે, અટકાયતી પગલાઓ છે, પ્રોહિબિશન જુગારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, તેમજ સમન્સ વોરંટની પ્રક્રિયા એને વધુ ઝડપી બનાવવામાં આવશે। ચેકપોસ્ટો જે જરૂરી છે સ્કેલ મુજબની એ ઊભી આજથી શરૂ કરી દેવામાં આવી છે। વાહન ચેકિંગ કરવામાં આવશે। કોઈપણ અસામાજિક તત્વો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને કોઈપણ રીતે અસર ન પહોંચાડે એ માટે ભરૂચ જિલ્લા પોલીસ સક્રિય છે, એલર્ટ છે। ભરૂચ જિલ્લામાં નોંધાયેલ લાયસન્સધારી 1500થી વધુ હથિયારો પણ જપ્ત લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 23 એપ્રિલના દિવસ ચૂંટણી છે અને 23 મઈના રોજ મતગણતરી થશે। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં 1,916 મતદાન મથકો છે, જેમાં 15,55,000 મતદારો છે। 183 સેક્ટર ઓફિસર છે જેના અને લગભગ 10,000થી વધારે મતદાન સરકારી અધિકારી કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયાને શાંતિ, ફેર એન્ડ ફ્રી તરીકે કરવા માટે મક્કમ છે। ગઈકાલે ચૂંટણી જાહેર થવા સાથે સમગ્ર જિલ્લામાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગયા છે અને આદર્શ આચાર સંહિતાને અમલ સાથે જે સરકારી યોજનાઓના જાહેર બેનરો ઉતારવામાં આવે છે, નગરપાલિકામાં થઈ ગયા કામ, પંચાયતમાં કામગીરી ચાલે છે। કોઈપણ સભા સરઘસ બગેર પરવાનગીની ના થઈ શકે અને 1950 ચૂંટણી પંચના જે યુનિક નંબર છે આ ભરૂચ જિલ્લામાં પણ કાર્યરત છે। આદર્શ આચાર સંહિતાના ભંગ માટે કોઈપણ ફરિયાદ અહીંયા કરી શકશે તો અમે 100 મિનિટના અંદર ચૂંટણી પંચના સૂચન છે એના નિકાલ કરવામાં આવશે અને ફ્રી ફેર ઇલેક્શન હોય અને તમામ મતદારો પૂરો उत्साह से लोकतंत्र महापर्व में भाग ले आप मीडिया मित्रों मार्फत हूँ भरूच लोकसभा मत विस्तार तमाम नागरिकों थी अपील करूँ छूँ। भरूचथी झाड़ेश्वर जवाना मार्ग पर अय्यप्पाना मंदिर पास मोडी रात्रिना समये मोटरसाइकल स्लीप थता 2ना स्थल पर ज मौत थया हता। भरूचथी झाड़ेश्वर जवाना मार्ग पर अय्यप्पा मंदिर नजीक गरनाळा पासे नवी અને નંબર વગરની પલ્સર મોટરસાઇકલ મોડી રાત્રિના સમયે સ્લીપ ખાતા
2 કિશોરોના ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યા હતા। આ કરુણ બનાવ સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અને ફરિયાદી રોનક શૈલેષ વસાવાની પોલીસ ફરિયાદ મુજબ સાહિલ સુરેશ બારિયા ઉંમર વર્ષ 19 રહેવાસી બોરભાટા અને તેનો મિત્ર જિગ્નેશ સુરેશ વસાવા ઉંમર વર્ષ 17 નવી પલ્સર પર મોડી રાત્રે આવી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ સ્લીપ થતાં મોટરસાયકલ ગરનાળામાં ફેંકાઈ જતા બંને કિશોરોને વધુ ગંભીર ઇજા થતાં તેમના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વહીવટીતંત્ર સહિત રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી જવા પામી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરી નિરીક્ષકોની પેનલની જાહેરાત કરવામાં આવી છે। 2019 લોકસભાની ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ ભાજપા દ્વારા કવાયત તેજ કરી દરેક બેઠક માટે 3 નિરીક્ષકોના નામની પેનલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના નિરીક્ષકો તરીકે જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપરાંત પ્રફુલભાઈ પાનસેરિયા અને અમિતાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ તરફથી નિયુક્ત નિરીક્ષકો આગામી 14, 15, 16 માર્ચના રોજ લોકસભા બેઠકના ઉમેદવાર અંગે કાર્યકર્તાઓના અભિપ્રાય અને સૂચનો લેશે। આ બાદ તેઓના અહેવાલ અંગે તારીખ 17, 18, 19 માર્ચના રોજ પ્રદેશ ચૂંટણી સમિતિમાં ચર્ચા વિચારણા કરાશે અને તે બાદ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પ્રદેશનો અહેવાલ રજૂ કરાશે અને તેના આધારે ઉમેદવારના નામનો નિર્ણય લેવાશે। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવા થનગનતા ભાજપના કેટલાય આગેવાનો આ માટે લોબિંગ કરવામાં વ્યસ્ત બન્યા હોવાની ચર્ચા ભાજપ વર્તુળમાં ચાલી રહી છે। લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ તંત્ર દ્વારા મતદારોને મત આપતી વેળા પડતી તકલીફ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ તંત્ર દ્વારા મતદારોને મત આપતી વેળા પડતી તકલીફ દૂર કરવા કવાયત હાથ ધરી હતી। આચારસંહિતા વચ્ચે અંકલેશ્વર વહીવટી શાખાના ચૂંટણીલક્ષી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કચેરી અને એસડીએમ કચેરી એવા તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી રમેશ ભગોડા દ્વારા આમ જનતાને વીવીપેટ મશીન સાથે ઈવીએમ મશીનમાં મતદાન કરતા અગવડતા ન પડે તે હેતુથી ચૂંટણી સુધી લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો પ્રારંભ કર્યો હતો, જ્યાં ઈવીએમ અને વીવીપેટ મશીન સાથે નિમાયેલ કર્મચારી દ્વારા મતદારોને ઉદ્ભવતી સમસ્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અહીંયા જે કંઈ લોકો આવે છે એ લોકોને ઈવીએમ માટે કઈ રીતે વોટ આપવું અને શું જોવું નવા મશીનમાં વીવીપેટની અંદર અને વોટ આપ્યા પછી વોટ આપ્યો છે કે નથી, વોટ કોને આપ્યો એ કઈ રીતે ચેક કરવું એનું મેં નિર્દેશન આપું છું। ક્યાંક તમે એવું જોયું કે કોઈએ દબાવ્યું કંઈક હોય ને વીવીપેટમાં કંઈક અલગ બતાવતું હોય? ના, એવું કશું ના, અત્યાર સુધી એવું કશું બન્યું નથી અને જે કંઈ અફવાઓ ફેલાય છે એ ખોટી છે। મશીનની અંદર જે વોટ પડે છે અને જે સ્લીપ પ્રિન્ટ થઈને 5 સેકન્ડ માટે તમને જોવા મળશે, એટલે જે વોટ પડે છે એ જ સ્લીપ પ્રિન્ટ થઈને આવે છે અને એ કટ થઈને નીચે વીવીપેટની અંદર પડે છે। લોકો સંતોષ થઈને જાય છે ખરા તમારી વાતથી? હા, સંતોષ થઈને જાય છે અને લાઈવ ડેમો પણ આપું છું જેથી કરીને એ કન્ફર્મ એમને ખ્યાલ આવે છે કે ના જે છે તે બરોબર। અંકલેશ્વરના ખરોડ ગામે એક જ રાતમાં તસ્કરોનો 3 મકાનમાં હાથ ફેરો કર્યો હતો, જોકે અનિશા પાર્કમાં 2 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો હતો, તો ગામના મધ્યમાં આવેલ ઘરને નિશાન બનાવી તસ્કરોએ 30,000 રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે રહેતા મોહમ્મદ અબ્બાસ મુલ્લાના સામાજિક કામ અર્થે બહારગામ મકાન બંધ કરી ગયા હતા। તે દરમિયાન તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી ઘર દરવાજાનું તારું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા તિજોરીમાં રોકડા રૂપિયા 30,000 તેમજ અન્ય ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત ગામમાં આવેલ અનિશા પાર્ક સોસાયટીના મકાન નંબર 9માં રહેતા શહેજાદ યુનુસ પટેલના મકાનને નિશાન બનાવી તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। તસ્કરોને મકાનમાંથી હાથમાં કંઈ ન લાગતા બાજુનું મકાનને પણ નિશાન બનાવતા મહેમૂદ અય્યુબ જોગિયાત મકાન નંબર 5ને નિશાન બનાવી નકુચો તોડી ઘરમાં ઘૂસી તિજોરી તોડી નાખી અને અંદર રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। જોકે તસ્કરોને આ મકાનમાંથી પણ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું। બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી। જોકે ગ્રામજનો દ્વારા પોલીસ સમક્ષ રાત્રિ તેમજ દિવસના પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી। હું હાલમાં અનિશા બાગમાં રહું છું। ત્યાં મારા અને બીજા એક ગેટ રાતના તારા તોડેલા
તો એ લોકોને કંઈ ફાવર નહીં આવી. પછી અમારા એક મિત્ર મોહમ્મદભાઈ જે એક ગામની વચ્ચે રહે તો એમના ઘેર ગયા ને ત્યાં તાળા તોડી ત્યાંથી લગભગ 25-30 હજાર જેવો એ લોકો ઉટારોકટે લઈને ફરાર થઈ ગયા છે. ભરૂચના લીમડી ચોક વિસ્તારમાંથી પોલીસે રોકડા રૂપિયા 26,730 તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 31,260ના મુદ્દામાલ સાથે 4 જુગાડીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીપળીગઢી લીમડી ચોકમાં ત્રાટક્યો હતો, જેમાં ખુલ્લામાં પત્તાપાનાનો જુગાર રમતા વાવ ફળિયાના રાહુલ વસાવા, લીમડી ચોકના બળદેવભાઈ જાડવ, જાડેશ્વરના રણજીતભાઈ માયતે તેમજ લકી એપાર્ટમેન્ટના અલ્તાફ શેખ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 19,310 તેમજ દાવ પત્તા પર લગાડવામાં આવેલ રોકડા રૂપિયા 7,420 મળી કુલ રૂપિયા 26,730 તેમજ 4 મોબાઈલ મળી કુલ્લે રૂપિયા 31,230ના મુદ્દામાલ કબજે લઈ જુગારધારાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી 4 આરોપીઓની અટકાયત કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચથી જાડેશ્વર જતા રસ્તા પરના તુલસીધામ વિસ્તારમાં પોલીસને એક યુવકે લાફો માર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની અટક કરી હતી. પોલીસને લાફો માર્યો હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ બનાવની વિગત જોતા પોલીસ કર્મચારી અશોક ગંભીરભાઈ તુલસીધામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા અને ફરજના એક ભાગરૂપે આડેધડ ઊભા રાખેલ ટેમ્પા અંગે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા હતા. તેવામાં શૈલેષ ગુમાન પટેલ ત્યાં આવી પોલીસ કર્મચારી અશોક સાથે ઝઘડો કરી લાફો મારી દીધો હતો. આ બનાવ બનતા અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી શૈલેષ પટેલ રહેવાસી મક્તમપુરને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અંકલેશ્વરના સંજાલી નજીક રિક્ષામાં સવાર મુસાફરને લૂંટી લેનાર વધુ 2 આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ગત તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પાનોલી જીઆઈડીસીમાં રહેતા મોહમ્મદ અલી ઈસા સમા ઘરનો સામાન લેવા રિક્ષામાં બેસી સંજાલી ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાકરોલ બ્રિજ પાસે રિક્ષામાં બેઠેલ 2 ઇસમોએ તેઓના ખિસ્સામાં મૂકેલ રૂપિયા 3,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જો કે જે તે સમયે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અંકલેશ્વર તાલુકા પોલીસે રિક્ષાના ચાલકની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછમાં તેણે તપાસમાં અન્ય 2 આરોપીઓના નામ આપતા પોલીસે વધુ 2 ઇસમોને સુરત ખાતેથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ગત તારીખ 7 ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અડાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર GJ12 BT 6053 અને ટેન્કર નંબર GJ12 BV 6775માં સ્ટાયરીન મોનોમર કેમિકલ ભરી દહેજની ઇનોએસ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું હતું. જે ટેન્કરોના ચાલકો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર પાર્ક કરી અન્ય ઇસમો અશોક ઓમપ્રકાશ ઢાકણ અને સોનુ જમનાલાલ ઢાકણ સાથે મળી કેમિકલની ચોરી કરી રહ્યા હતા, જેઓને ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. દરમિયાન સ્થળ પરથી 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે જે તે સમયે ટેન્કર નંબર GJ12 BT 6053નો ચાલક જીતેન્દ્ર ભરતભાઈ ચૌધરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે LCB પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન 7 મહિના બાદ નાસ્તા ફરતા ટેન્કર ચાલક જીતેન્દ્ર ચૌધરીને તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામે નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટમાં બની બેઠેલા વહીવટીકર્તાઓએ ટ્રસ્ટના બંધારણથી વિપરીત સભ્યોની નોંધણી યેનકેન પ્રકારે નહીં કરી ગ્રામજનોને હકથી વંચિત રાખતા આ અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરાઈ હતી. નબીપુર ગામે શૈક્ષણિક પ્રવૃત્તિને બદનામ કરતા નબીપુર સાર્વજનિક હાઈસ્કૂલને સંચાલિત કરતા નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટમાં બની બેઠેલા વહીવટકર્તાઓએ ટ્રસ્ટના બંધારણથી વિપરીત 15 માર્ચ સુધી નવા સભ્યોની ભરતી કરવાના બદલે ગ્રામજનોને યેનકેન પ્રકારે ચેરિટી કમિશનરે સભ્ય નોંધણી કરવાની ના પાડી છે. જેવા ઉડાવ જવાબો આપી સભ્ય નોંધણી નહીં કરી ગ્રામજનોને તેઓના હકથી વંચિત રાખતા આ અંગે ગામના સામાજિક કાર્યકર અશરફ મુસા ઘાસવાલાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ચેરિટી કમિશનર ભરૂચને લેખિત રજૂઆત કરી
પગલાં લેવા આહવાન કર્યું હતું। આ અંગે અશરફ ઘાસવાલાએ તાકીદે સાર્વજનિક ટ્રસ્ટમાં ચાલતી ગેરબંધારણીય પ્રવૃત્તિ ન અટકાવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી। નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટમાં બની બેઠેલા વહીવટકર્તાઓ ગેરબંધારણીય રીતે ગ્રામજનોને સભ્ય બનાવવાના હકથી વંચિત રાખતા હોય આ અંગે મહેબાન ચેરિટી કમિશનરને રજૂઆત કરેલ છે। જો આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન લેવાય તો તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે। અંકલેશ્વરમાં એક શાળા પાસેની ખુલ્લી જગ્યા પર આજુબાજુમાં પાર્ક કરવામાં આવેલ 2 લક્ઝરિયસ કાર ચોરી થયાની ફરિયાદ જીઆઈડીસી મથકે નોંધાતા પોલીસે ₹15 લાખની વાહન ચોરોની ફરિયાદ નોંધી મળેલ કેટલાક સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવી જીઆઈડીસી કોલોનીના પ્લોટ નંબર 4131માં રહેતા અને મૂળ વડોદરાના મિનેશભાઈ નટવરલાલ મોદીની ઇનોવા કાર નંબર GJ16 BB 6430 તેમજ મિત્તલભાઈ રમેશભાઈ દુધાતની ફોર્ચ્યુનર ટોયોટા નંબર GJ12 BR 010113 ગત તારીખ 9/3/2019ની રાત્રે 8:30 કલાકની આસપાસ વિઝન સ્કૂલ પાસેની ખુલ્લી જગ્યામાં બાજુમાં પાર્ક કરી હતી। જે દરમિયાન બંને કાર માલિક સવારના 9 કલાકે પોતાની કાર લેવા વિઝન સ્કૂલ પાસેની ખુલ્લી જગ્યાએ જતા તેમને તેમની કાર ગાયબ જણાતા તેમણે કારની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંને કારોની કોઈ પત્તો ન મળતા છેવટે બંનેવે 2 કાર ચોરાઈ હોવાનું માલુમ પડતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઇનોવા કાર કિંમત ₹5 લાખ તેમજ ફોર્ચ્યુનર કાર કિંમત ₹10 લાખ ગણી વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। હાલ તો આ ફરિયાદને પગલે પોલીસે સ્થળ તપાસ હાથ ધરી ચોરી થયેલ બંને લક્ઝરિયસ કારને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે। વાગરા પોલીસે બાતમીના આધારે 4 કેબલ ચોરોને ₹2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાગરા પોલીસની ટીમ ગત રોજ મધ્યાહન કાળે થાણા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આશરે બપોરના 2.5 કલાકના સુમારે પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સફેદ કલરનો છોટા હાથી ટેમ્પો નંબર GJ16 AU 4072માં એલ્યુમિનિયમના તાર ભરી સાયખા ગામની કોઠિયા તરફ આવી રહ્યો છે, જેથી પોલીસ ટીમ કોઠિયા ગામના બસ સ્ટોપ પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી। તેવામાં સામેથી આવી રહેલ છોટા હાથીને પોલીસ જવાનોએ અટકાવી તલાશી લેતા પુઠ્ઠા નીચે સંતાડેલ GEBના એલ્યુમિનિયમ વાયરના 225 કિલોગ્રામ વજનના 9 બંડલો નજરે પડ્યા હતા। સાથે વાયર કાપવાના 2 કટર ઉપરાંત લોખંડની 2 પાઇપો મળી આવી હતી। વધુમાં નાની તેમજ મોટી મળી કુલ 7 નંગ હેલોજન ફ્લડ લાઇટ મળી આવી હતી। સદર વસ્તુઓના ટેમ્પો ચાલક પાસે આધાર પુરાવા તેમજ દસ્તાવેજોની માંગણી કરતા તે મળી આવ્યા ન હતા, જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા ટેમ્પોમાં સવાર ઇસમો સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે CRPC 102 મુજબ વાયર તેમજ ટેમ્પો સહિતના મુદ્દામાલ જેની કિંમત ₹2,37,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ટેમ્પો ચાલક મોહન ઉર્ફે વિજય ભઝુરામ મદેશિયા તેમજ ઇબ્રાહીમ મુસાભાઈ વોરા પટેલ ઉપરાંત વિષ્ણુ રામડી નિષાદ વાહિદ ઉર્ફે કેદાર ગાદોર અલી હાલ રહેવાસી ખોજબલ નવોની પોલીસે 41(1)D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી આધારભૂત માહિતી મુજબ ટેક્સ ભર્યા વગર બારોબાર વગે થતા ભંગારનો જથ્થો ભરેલી ટ્રકને જીએસટી મોબાઈલ સ્ક્વોડે અંકલેશ્વરથી ઝડપી લઈ વધુ પૂછપરછ માટે આ ટ્રકને અંકલેશ્વર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરાવેલ છે। બિલ વગર વગે થતો ટ્રક લોડ માલ શંકાના ઘેરામાં આવ્યો છે। લગભગ 10 દિવસ પૂર્વે જીએસટી મોબાઈલ સ્ક્વોડે આ ટ્રક ઝડપી પાડી હતી, પરંતુ હવે કહેવાય છે કે તે માલ કોનો છે અને ક્યાં જવાનો હતો તે અંગે જીએસટી કચેરીને પણ ચોક્કસ માહિતી નથી। આ ટ્રકમાં રહેલા માલની વેરા પેટે ₹8 થી 9 લાખની જીએસટીની કિંમત હવે ના તો વેચનાર ના તો લેનાર તેની જવાબદારી સ્વીકારવા તૈયાર છે। આથી જ આ ટ્રક છેલ્લા 10 દિવસથી વધુ સમયથી મામલતદાર કચેરીમાં પડેલી છે। क्या नाम है आपका? क्या नाम है? मेरा नाम अजीत है। अजीत, ये कितने दिन से आया है इधर 15 दिन से। और किसने पकड़ा? ये रोहित सर मतलब ये जीएसटी वालों ने? GST अच्छा, आपके पास पेपर नहीं थे? पेपर पर थे, बिल नहीं था। बिल नहीं था, ई वे बिल नहीं था। बिल नहीं। अच्छा, तो 15 दिन से फिर उसको छुड़ाने कोई नहीं आया? ये इनने बताई नहीं, इनकी कार्रवाई चल रही थी ना साहब लोग की, नहीं, आप उसको कहाँ लेके जा रहे थे? तो हम इंदौर जा रहे थे। इंदौर जा रहे थे, और यहाँ कहाँ से भरा आपने? यही से बताए ना साहब लोगों को। कहाँ लेके? हमको भी बताओ यार। अंकलेश्वर से भरी थी। अंकलेश्वर से।
अंसार मार्केट के आसपास से, पानोली से। तो अभी क्या मतलब 15 दिन से क्यों यहाँ पड़ा है? तो उनकी कार्रवाई चल रही थी अभी वो लोगों की, GST वालों की। अब मेरे को क्या पता, मैं भी ड्राइवर है। नहीं तो सुना है कि जहाँ से आपने भरा वही लोग भी अभी मना कर रहे हैं कि हाँ यहाँ से तो भरा ही नहीं, वो तो हो गए, फाइनल हो गए ना। वो कौन है, कहाँ से भरा आपने? क्या पता, वो लोग कार्रवाई कर रहे हैं अभी। लेकिन 15 दिन थोड़ी लगते हैं। और आपको पता है कि ई-वे बिल तो चाहिए आपको, आप ऐसे ही कैसे निकल गए? वो थोड़ी पता, इतने पढ़े लिखे रहे थोड़ी डायरेक्ट साहब निकल जाते लेके। हाँ, सही है क्या? नहीं कोई केस बेस हुआ आपके ऊपर? नहीं, कोई केस नहीं। वो आईडी मालक पे केस नहीं हुआ है, ड्राइवर के ऊपर नहीं हुआ है, सिर्फ पार्टी के ऊपर कार्रवाई चल रहा था, वो भी फाइनल हो गया है। अच्छा, अभी निकल जाएंगे। ઝઘડિયા નર્મદા નદી કાંઠે જૂના તરસાલી ગામે આવેલ દરગાહ હજરત મંસૂર અલી બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કુદરતી વાતાવરણમાં નર્મદા નદીના કાંઠે વસેલા જૂના તરસાલી ગામે વર્ષો પહેલા મંસૂર સાબાવા પધાર્યા હતા। તેમના વિશાલ થયાને 78 વર્ષ પૂર્ણ થયા। એમ વર્ષોથી જ અહીંયા મેળો ભરાય છે અને આજુબાજુના ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા હાજરી આપે છે। આ પ્રોગ્રામમાં સવારે નિયાઝ, આમ દાવત અને રાત્રે મહેફિલે સમાનું કાર્યક્રમ રાખવામાં આવે છે। ઉર્સના મોકા પર મહેફિલે સમાનું આયોજન કરવામાં આવ્યું હતું। અજમેર ખ્વાજા ગરીબ નવાજના પૌત્ર અને ગાદીપતિ હજરત ખ્વાજા ફરુખ ચિશ્તી અને હજરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તીની ઉપસ્થિતિમાં મહેફિલે સમાનું શાનદાર જલસો યોજાયો હતો। મહેફિલમાં દિલ્હીના મશહૂર કવ્વાલ નિઝામી બંધુઓએ રંગત જમાવી હતી, જેમાં ખ્વાજા ખુશરુ સાહબ ચિશ્તી, ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી, ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી, છોટે ફારૂક સાહબ, સાદક બાબા સાહબ, સાલુદ્દીન બાબા સાહબ, खूब बाबा, समीर बाबा, सैयद कादर अली बापू અને આબિર અલી બાપુ મહેફિલમાં ઉપસ્થિત રહી મહેફિલની શોભા વધારી હતી। આ પ્રોગ્રામને પાર પાડવા સૈયદ કાદર અલી બાપુ અને HM કમિટીના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ભરૂચની સ્વાદપ્રિય જનતા માટે મુનસી સ્કૂલ નજીક અલ મખદૂમ શીખ પરાઠા સેન્ટરનો ભવ્ય શુભારંભ કરાયો હતો। મુંબઈના વિશ્વવિખ્યાત શીખ પરાઠાની અવનવી વેરાયટી સાથે દહેજ રોડ સ્થિત હોમલેન્ડ પ્લાઝા ખાતે અલ મખદૂમ શીખ પરાઠા સેન્ટરનો ગતરોજ શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। अंत में फरी एक नजर आजना मुख्य समाचार पर। लोकसभा चूंटणीनी जाहेरात साथे वहीवटी तंत्रनी कवायत तेज। आदर्श आचार संहिताना अमल माटे जिल्ला कलेक्टरनो आग्रह। राजकीय पक्षों और सरकारी योजनाना बेनरो उताराया। लायसन्सधारी हथियारों जमा लेवाशे। भरूचथी जाडेश्वर जवाना मार्ग पर मोटरसाइकल स्लीप थता 2 ना स्थळ पर मौत। नंबर वगरनी पल्सर मोटरसाइकल पर सवार 2 किशोरोना मौत। भाजप द्वारा उम्मीदवार पसंदगी माटे प्रदेश निरीक्षक पेनलनी जाहेरात। जिला प्रभारी प्रदीपसिंह जाडेजा, प्रफुल्लभाई पानसेरिया અને અમિતાબેન પટેલનો પેનલમાં સમાવેશ। 14 થી 16 માર્ચ દરમિયાન કાર્યકરોના અભિપ્રાય લેવાશે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનનો પ્રારંભ કરાયો। અંકલેશ્વરના ખરોડ ગામે એક જ રાતમાં તસ્કરોનો 3 મકાનમાં હાથફેરો। અનીસા પાર્કમાં 2 મકાનમાં ચોરી નિષ્ફળ પ્રયાસ। ગામના મધ્યમાં આવેલ ઘરમાંથી 30,000 રોકડાની ચોરી। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।